આ તરફ સુરતથી પણ એક વધુ અગત્યના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં બાલક પાટિયા પાસે કારમાં બે લોકો દારૂ પીતા ઝડપાયા છે। ખાનગી કારમાં પોલીસની નેમ પ્લેટ લાગેલી પણ જોવા મળી। સ્થાનિકોએ કારમાંથી બિયરને ઝડપી પાડ્યું છે। પોલીસની કામગીરી પર પણ ઊભા થયા છે અનેક સવાલ। સ્થાનિકોને જોઈને બંને લોકો ત્યાંથી ભાગી ગયા હતા। સરથાણા પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે। બાલક પાટિયા પાસે કારમાં બે લોકો દારૂ પીતા ઝડપાયા હોવાનો આ મામલો સુરતથી સામે આવ્યો છે। એક ખાનગી કાર કે જેમાં પોલીસની નેમ પ્લેટ લાગેલી હતી અને ત્યાં કારમાંથી બિયર પણ મળી આવ્યું હોવાની વિગત અત્યારે મળી રહી છે। માહિતી એવી મળી રહી છે કે જે બે લોકો કારમાં સવાર હતા તે સ્થાનિકોને જોઈને ત્યાંથી ભાગી ગયા। સરથાણા પોલીસે આ વિડીયોના આધારે તપાસ શરૂ કરી દીધી હોવાની માહિતી છે। સુરતના સરથાણા વિસ્તારનો આ વિડીયો છે। અમારા સંવાદદાતા બળદીવ આ બાબતે પૂરી જાણકારી આપી રહ્યા છે। બળદીવ, આ વિડીયો કે જેમાં કારમાં પોલીસની નેમ પ્લેટ છે અને અંદર બિયરની બોટલ છે, આ વિડીયોના આધારે પોલીસ તપાસને લઈને શું અપડેટ? જે રીતે સુરતના સરથાણા બાલક પાટિયાની જે ઘટના સામે આવી છે કે ગત રાત્રિના સમયે બે જેટલા જે લોકો હતા તે એક જે ફોર વ્હીલ કારની અંદર કાળા કાચવાળી જે કાર હતી તેની અંદર જે દારૂનો નશો કરતા હોવાનો જે સ્થાનિક લોકોએ જે આરોપ લગાવ્યો હતો। અને મહત્વની વસ્તુ એ છે જે કાર હતી તે કારના આગળના ભાગે જે એક જે પોલીસ નેમ પ્લેટની એક જે પ્લેટ પણ મળી આવી હતી। સ્થાનિક લોકો દ્વારા આ બંને લોકોને જે અટકાયત કરી હતી અને તેમની જે ગાડીની તપાસ કરતા ત્યાંથી જે દારૂ અને બિયરની જે બોટલો મળી આવવાની જે વાત સામે આવી રહી છે અને જે વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર સતત વાયરલ થઈ રહ્યા છે। સ્થાનિક લોકોએ આ કારની અંદરથી જે બિયરની બોટલો પણ જે કબજે કરી હતી અને આ ઘટનાને લઈને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને મોડી રાત્રે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। પણ આ બંને સ્થાનિક લોકોએ આ બંને લોકોને જે અટકાવવામાં આવ્યા હતા તે દરમિયાન આ બંને ઇસમો હતા જે દારૂના નશામાં હતા અને ત્યાંથી ફરાર પણ થઈ ગયા હતા, ભાગી છૂટ્યા હતા। એટલે મહત્વની વસ્તુ છે કે આ બંને ઇસમોથી પોલીસ કોણ છે અથવા તો પોલીસ નથી, તો આ પછી નંબર પ્લેટ જે ગાડી છે તો નંબર પ્લેટની અંદર પોલીસની પ્લેટ કેવી રીતે આવી, આ તમામ અલગ અલગ જે તપાસનો જે વિષય છે। હાલમાં તો સરથાણા પોલીસ ઉપર અનેક આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે જોવાનું કે સરથાણા પોલીસ દ્વારા હવે આ બંને ઘટનાઓને લઈને કઈ રીતે તપાસ કરે છે અને કેટલી તટસ્થ તપાસ કરે છે તે પણ એક મોટો સવાલ છે। બિલકુલ, પ્રતિક જોઈ રહ્યું કે પોલીસ તપાસને લઈને આ મામલે શું વિગતો સામે આવે છે।